हेलो नमस्कार साथी मित्रों, केम छो? तो साथी मित्रों, आज लगभग 10-15 दिवसथी जे केवायसी नो प्रॉब्लम चाली रह्यो छे अपने पंचायत में अंदर जे तो लगभग हवाना जे तो 3-4 वागे पर अपने अंगूठो मेकवानो नंबर आवी शके एवुं बधुं चालतुं हतुं। तो आज ऊंचापण गामनी अंदर सरस मजानो केम्प राखवामां आव्यो, जे केम्पनी अंदर बधुं काम करवामां आवशे। आज केवायसी नुं जे आधार कार्ड नवुं कढाववानुं छे के अपडेट कराववानुं छे, अन्य बधा बहु बधा काम करवामां आवशे। तो बन्या रहेजो ब्लॉकनी अंदर अने आपणे आज त्यां जवाना छे। तो चलो बन्या रहेजो ब्लॉकनी अंदर, ब्लॉक थोड़ोक लांबो थवानो छे। के आव्यो तमारे छे तो अश्विनभाई तमारे शुं कराववुं ब्लॉक में लाइव वीडियो तैयार करने का હું હંમેશા ઘર, દુકાન અને ઓફિસ તેમાં સૂકો કચરો અને ભીનો કચરો જુદો રાખી હું પ્લાસ્ટિકમાંથી બનેલ થેલીઓ, વાટા, ગ્લાસ, પાણીનો કપ, પાણીની બોટલ તેનો ઉપયોગ કરીશ। હું મારા ઘર, શાળા, ફળિયું, શેરી, બાગ, બગીચા બચાવવા માટે પ્લાસ્ટિકનો સેજ્જર ઉપયોગ કરું નહીં। હંમેશા કાર્યક્રમ સિદ્ધાઈ અસ્કો કરે। ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી। અને ત્યાં શું ચાલે છે એની માહિતી લો તો જ આજનો દિવસ આટલા તમે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। આપણું ગામ આટલું ઇન્ટિરિયર છે અને અહીંયા આટલો જે મોટો કાર્યક્રમ થયો છે તો એનો મહત્તમ લાભ લો। અને તમારે કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે બધા સાહેબોને કાઉન્ટર પર મળો, પૂછો અને એનો તમે ઉપયોગ તમારું જે બોડેલીમાં નથી થતું તે કામ અહીંયા થશે। તો આજના દિવસે અમારી ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ દાહોદ સંચાલિત આદિવાસી માધ્યમિક શાળા ઊંચાપણ ખાતે તમે આવ્યા છે અને અમારા માટે શાળા માટે ગૌરવની વાત છે। અગાઉ પણ ઘણા નાના મોટા કાર્યક્રમ થતા જ રહે છે। અમે શક્ય એટલો સહયોગ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ છતાં કઈ અમારાથી કોઈ પણ ક્ષતિ રહી હોય તો અમે ક્ષમા માંગીએ છીએ કે વ્યવસ્થામાં ક્યાંક ખામી રહી હોય તો અમને માફ કરજો। બીજું કે શાળાનો વિકાસ ઉત્તરોત્તર થતો રહે। શાળાને પણ સમાજની જરૂર છે। શાળા એ સમાજનું ઘરેણું છે। અહીંયાથી કોઈ પણ વ્યક્તિ ભણીને શિક્ષિત થઈને આગળ જાય અને આજનો યુગ એ નારી યુગ છે અને આજે આપણી દેશનું ગૌરવ કહેવાય એવા નારી શક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને મુખ્ય મહેમાન અને અતિથિ તરીકે પણ અત્યારે આપણા બેનશ્રી હાજર છે અને પ્રાંત ઓફિસર બેનશ્રી હાજર છે। તમે જુઓ કે દીકરીઓ શું નથી કરી શકતી। યત્ર નારીયસ્તે પૂજ્યંતે તત્ર રમન્તે દેવતા। જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ રમણ કરે છે। અને હું એવી આશા રાખું કે અમારી સ્કૂલમાંથી, અમારા તાલુકા જિલ્લામાંથી અને ગુજરાતમાંથી કોઈક ને કોઈક સારો અભ્યાસ કરી કોઈ જીપીએસસી પાસ કરે, કોઈ યુપીએસસી પાસ કરે અને આવા હોદ્દાને શોભાવે। એ સાથે હું આભાર વ્યક્ત કરું। ભારત માતા કી। આભાર સાહેબ શ્રીનો। હવે જે અત્યારે ઊંચાપણ મુકામે સેવા સેતુનો કાર્યક્રમ છે એ સરકાર શ્રી દ્વારા જે સરકારની યોજનાઓ લાભાર્થીઓને સીધો ગામ કક્ષાએ લાભ મળે છે એ હેતુ માટે આ સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। અત્યારે આપણા ગામના જે લાભાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં સહાય અથવા લાભ મળેલ છે એવા લાભાર્થીઓના હું નામ બોલું તેઓ સ્ટેજ ઉપર આવી અને તેમને જે સહાય સરકારશ્રી દ્વારા મળેલ છે તેઓના ઓર્ડર પ્રમાણપત્ર અત્યારે સ્વીકારશે। તો સૌપ્રથમ રાઠવા ગીતાબેન ઘનશ્યામભાઈ, તેમને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા પેન્શન યોજનાનો હુકમ મંજૂર થયેલ છે। તેઓ શ્રી સ્ટેજ ઉપર આવી માન્ય પ્રાંત અધિકારી સાહેબ શ્રી ના વરદ હસ્તે સદર ઓર્ડરનો સ્વીકાર કરશે। Gracias.
જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. સરકારશ્રીનો લાભ સીધો તમને ઘર આંગણે તમારા ઘરેથી જ મળે છે. બીજો લાભાર્થી છે નાયકા કૈલાસબેન રામાભાઈ, વાઘવા ગામના રહેવાસી છે. તેઓને પણ ગંગા સ્વરૂપા યોજના હેઠળ વિધવા સહાયનો લાભ મળે છે. તેઓને બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી શીતલકુંવરબા મહારાજજીના વરદ હસ્તે આ વિધવા સહાયનો હુકમનો એનાયત કરવામાં આવશે. તો જોરદાર તાળીઓથી આપણે બધા અમને વધાવી લઈશું. રાઠવા રમણભાઈ શુક્લાભાઈ, જેઓની નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ સરકારશ્રી દ્વારા તેમને માસિક 1000 રૂપિયાની સહાયનો ઓર્ડર અત્યારે અહીંથી વિતરણ કરવામાં આવશે. તેઓના વિતરણ માટે હું માન્ય ટીડીઓ સાહેબશ્રીને કહું કે તેમના વરદ હસ્તે સદર લાભાર્થીને ઓર્ડર વિતરણ કરશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. રાઠવા ફુંગલીબેન વીરસિંહભાઈ, તેઓ પણ ઉચાપણ ગામના વતની છે. તેઓને પણ સરકારશ્રી તરફથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા પેન્શન યોજનાનો હુકમ મંજૂર થયેલ છે. તેઓને પણ હવે માસિક 1250 રૂપિયા 1250 રૂપિયાની સહાય મળવાની છે. તો તેઓ માટે હું તાલુકા પંચાયત સદસ્ય શ્રી હિતેશભાઈને વિનંતી કરું કે તેઓના હસ્તે તેઓને ઓર્ડર વિતરણ થાય. હવે માતૃશક્તિ યોજનાના 2 લાભાર્થી છે. પઠાણ શાહીનાબાનો એનાજભાઈ ઉચાપણ અને રાઠવા સુરેખાબેન હિતેશભાઈ. તેઓને માન્ય પ્રાંત અધિકારી સાહેબશ્રી અને માન્ય તાલુકા પંચાયત પ્રમુખશ્રીના વરદ હસ્તે માતૃશક્તિ યોજનાની કીટનો અત્યારે અહીંયાથી વિતરણ થશે. તો બંને લાભાર્થીઓને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી જાય અને અહીંયાથી માતૃશક્તિ કીટનો સ્વીકાર કરે. જોરદાર તાળીઓથી આપણે બધા અમને વધાવી લઈશું. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. હવે રાઠવા નવલસિંહભાઈ, જેઓને આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ તેઓનું આયુષ્યમાન કાર્ડ મંજૂર થયેલું છે. એટલે કોઈ પણ ગંભીર બીમારી વખતે તેઓને સરકારશ્રીમાં જે માન્ય દવાખાના હોય ત્યાંથી તેમના આરોગ્ય માટે 1 પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તેમને મફત શારીરિક સારવાર મળી રહે એવું આયુષ્યમાન કાર્ડ મંજૂર થયેલું છે. તે માટે હું તાલુકા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈને વિનંતી કરું કે તેઓના હસ્તે સદર લાભાર્થીને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. બીજા લાભાર્થી રાઠવા સવિતાબેન, જેઓને પણ આયુષ્યમાન કાર્ડ મંજૂર થયેલ છે. એ લાભાર્થીને વિનંતી કે તેઓ સ્ટેજ ઉપર આવી અને માન્ય પ્રાંત અધિકારી સાહેબ મેડમશ્રીના વરદ હસ્તે સદર કાર્ડનો સ્વીકાર કરે. સવિતાબેન, રાઠવા સવિતાબેન. બીજા લાભાર્થી છે તળવી ગંગાબેન, તેઓ પણ સ્ટેજ ઉપર આવી જાય. તેઓને પણ માન્ય તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શીતલકુંવરબા ના વરદ હસ્તે સદર કાર્ડનું વિતરણ કરવામાં આવશે. સવિતાબેન અને ગંગાબેન. તળવી ગંગાબેન, રાઠવા સવિતાબેન, તળવી બચુભાઈ, તેઓ પણ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી છે. તેઓને માન્ય તાલુકા વિકાસ અધિકારી સાહેબશ્રીના વરદ હસ્તે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે. રાઠવા સવિતાબેનને માન્ય પ્રમુખ સાહેબશ્રીના હસ્તે જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. સરકારશ્રી દ્વારા જે સહાય મળવાની છે તેઓને ઘર આંગણે આ સહાયનો લાભ મળેલ છે.
આયુષ્યમાન કાર્ડના બીજા લાભાર્થી છે તરવી બચુભાઈ, તેઓનો આયુષ્યમાન કાર્ડ તાલુકા પંચાયત સદસ્ય શ્રી હિતેશભાઈને વિનંતી કરું કે તેઓ દ્વારા સદર લાભાર્થીને રાઠવા ઓડિશાબેન, ગીતાબેન અને રાઠવા હરીશભાઈ એ બંને લાભાર્થીઓનો માન્ય પ્રાંત અધિકારી સાહેબ શ્રી તથા માન્ય તાલુકા પંચાયત પ્રમુખ શ્રીના વરદ હસ્તે સન્માન સમારંભ કરવામાં આવેલ છે.